અમદાવાદના પોલીસ કમિશનર શ્રી મલિકે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે આજે ચંડોળા તળાવ વિસ્તારમાં અધૂરું રહેલું ઓપરેશન ક્લીન ચંડોળા ભાગ 2 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। તે પ્રમાણે આજે સવારથી પોલીસ રક્ષણ સાથે અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર ચંડોળા ખાતે બિનઅધિકૃત બાંધકામો દૂર કરવાની કામગીરી કરી રહ્યું છે। ત્યારે ચક્રવાત ન્યૂઝના અમદાવાદ ખાતેના અમારા સંવાદદાતા સલીમ હાફિઝી આ મામલે શું કહી રહ્યા છે આવો સાંભળીએ। આપણે ઉભા છે આજે અમદાવાદના ચંડોળા તળાવની પાસે કે જ્યાં ડિમોલિશનનું બીજા ફેઝની કાર્યવાહી જે થઈ રહી છે। ગઈકાલે અમદાવાદ પોલીસ કમિશનર શ્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કર્યું હતું કે કઈ રીતે ચંડોળા તળાવનું જે બાકી રહેલું ડિમોલિશનનું કામ આજે પૂર્ણ કરવામાં આવશે અને એમણે માહિતી આપી હતી કે જ્યાં સુધી ચંડોળા તળાવની આજુબાજુમાં રહેનારા ગેરકાયદેસર મકાનો બાંધકામોને દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ઓપરેશન ક્લીન ચંડોળા ચાલુ રહેશે। આજે સવારે 7 વાગ્યાથી પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે મજૂરો સાથે જેસીબી ડમ્પર ને બધું વ્યવસ્થા આવી ગઈ અને અહીં સવારથી શાંતિપૂર્ણ રીતે ચંડોળા તળાવની પર ડિમોલિશન થઈ રહ્યું છે। ચંડોળા વિસ્તારની અંદર જે ઓપરેશન ક્લીન ચંડોળા ફેઝ 2 હેઠળ જે કાર્યવાહી અહીં થઈ રહી છે તેને રાજકીય રીતે પણ જોવી અત્યંત જરૂરી છે, કારણ કે 2005 થી અમદાવાદની અંદર અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે, જ્યારે 2002 પછીની દરેક ચૂંટણીની અંદર પછી એ કોર્પોરેશનની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય અહીં કોંગ્રેસ જીતી આવીએ છીએ। આ વિસ્તારની અંદર કમસે કમ 8 થી 10 હજાર જેટલા મતદારો લાણીલીમડા વિધાનસભા વિસ્તારની અંદર આવતા હતા। વિસ્થાપિત થવાના કારણે હવે પછી મતદાર યાદીમાંથી 8 થી 10 હજાર નામો કમી થશે અને ઉલ્લેખનીય બાબત અહીં એ છે કે છેલ્લી વિધાનસભાની ચૂંટણી જે અહીં થઈ તેમાં કોંગ્રેસના શૈલેષ પરમાર માત્ર 15,000 વોટની સરસાઈથી આ ચૂંટણી જીત્યા હતા। આ વિસ્તારની અંદર 8 થી 10 હજાર મતદારોને જો વિસ્થાપન કરવામાં આવે તો એની સીધી અસર કોંગ્રેસ અને ભાજપના રાજકીય ગણિત પર થઈ શકે છે। અહીંના સ્થાનિક વિધાનસભ્ય જે વિધાનસભા પક્ષમાં કોંગ્રેસના ઉપનેતા છે શૈલેષ પરમાર 2007 ની અંદર શહેર કોટડા વિસ્તારની વિધાનસભામાંથી ચૂંટણી લડીને જીત્યા હતા। 2012 ની અંદર લાણીલીમડા વિધાનસભા અસ્તિત્વમાં આવી ત્યાર પછી 2012, 2017 અને 2022 ની ચૂંટણીની અંદર શ્રી શૈલેષ પરમાર અહીં ચૂંટાતા આવ્યા છે। આ બાંધકામ જે અહીં ગેરકાયદેસર બાંધકામ થયું, તંત્ર કહે છે કે છેલ્લા 20 વર્ષથી અહીં દબાણ થતા આવ્યા હતા। 2 વર્ષ પહેલા મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો રાજકારણીઓને ખબર હતી કે અહીં 27 કરોડ રૂપિયાનો વિકાસનો એક પ્રોજેક્ટ આવી રહ્યો છે, જેમાં ચંડોળા તળાવને બ્યુટિફિકેશન, ડેવલપમેન્ટ અને રોડ વાઇડનિંગનું અહીં કામ થવાનું છે। એટલે આજથી 2 વર્ષ પહેલા મહાનગરપાલિકાના ભાજપ શાસકોને, વિરોધ પક્ષના નેતા શહેજાદ પઠાણને, અહીંના 3 સ્થાનિક કોર્પોરેટરોને અને સ્થાનિક વિધાનસભ્ય શૈલેષ પરમારને ખબર હતી કે ચંડોળા તળાવની આજુબાજુમાં જેટલા પણ ગેરકાયદે બાંધકામો છે એને દૂર કરવામાં આવશે। તો અહીં જે લોકો અહીંથી વિસ્થાપિત થયા છે તેમના મોઢામાં બૂમ નાખીને એમને પૂછી શકું કે તમને શું તકલીફ પડી, એમ રડે કકડે અને એને દેખાડીને તમારી પાસે જે ટીઆરપી લેવી એ લોકો મારું પત્રકારત્વ કહે છે અને ચક્રવાત ન્યૂઝનું પત્રકારત્વ કહે છે। ખરેખર તો આ પ્રશ્નની અંદર ઊંડા ઉતરીને સમજવાની જરૂર છે કે આ પરિસ્થિતિ આવી શા માટે। અહીં ઘણા બધા લોકોની સાથે મેં વાતો કરી છે, લોકોને પૂછ્યું છે, લોકો તમને કહે છે અને તમે ઇવન ચૂંટાયેલા લોકપ્રતિનિધિને પૂછી શકો કે અહીંના જે 4 કોર્પોરેટરો છે અથવા અહીંના જે ધારાસભ્યો છે તે છેલ્લા 20 વર્ષની અંદર આ ચંડોળા તળાવની અંદર મુલાકાતે કેટલી વખત આવીને ગયા। અહીંના જે લોકો છે તે સરકાર પોતે કહે છે, તંત્ર પોતે કહે છે કે આ લોકો 2010 પહેલાથી અહીંથી રહેતા આવ્યા હતા, જ્યારે અમદાવાદની અંદર મહાનગરપાલિકામાં ભાજપનું 2005 થી શાસન છે। આજે 2025 એટલે કે 20 વર્ષનું ભાજપનું શાસન અહીં છે। અહીં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે તે કોંગ્રેસના છે, કોંગ્રેસના ધારાસભ્ય 2007 ની અંદર, 2012 ની અંદર, 2017 ની અંદર, 2022 ની અંદર સળંગ અહીંથી ચૂંટાયા। અહીં 10 થી 15,000 લોકોની વસ્તી હતી, આશરે 8,000 થી 10,000 જેટલા મતદારો હતા અને એ આખી વોટ બેંક કોંગ્રેસને સપોર્ટ કરતી હતી અને અહીં જે લોકો ચૂંટાઈને આવતા હતા તે લોકો અહીંથી બેઠા બેઠા 8,000 10,000 વોટ લઈને પોતે સત્તાનું સુખ માણી રહ્યા હતા
તેની સામે ભાજપનું જે શાસન છે તે 20 વર્ષથી અમદાવાદ મહાનગરપાલિકાની અંદર હતું. આજથી 2 વર્ષ પહેલા આ જ ચંડોળાની અંદર મહાનગરપાલિકાના અધિકારીઓ, શાસક પક્ષના અધિકારીઓ, વિરોધ પક્ષના નેતા સહિત તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ અહીં આવીને સર્વેક્ષણ કરી ગયા હતા કે કઈ રીતે 27 કરોડનો પ્રોજેક્ટ રજૂ કરીને જે રીતે અમદાવાદની અંદર કાંકરિયા તળાવનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે તે રીતે ચંડોળા તળાવનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. આ વાતને આજે 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ પહેલાના તમે ભાજપના પદાધિકારીઓ, કોંગ્રેસના પદાધિકારીઓની ફેસબુક, એ લોકોની સોશિયલ મીડિયા જુઓ, એ લોકોના ફોટા અહીં છે. તો 2 વર્ષ પહેલા જયારે આ રાજકારણીઓ એમને ખબર હતી કે અમે 27 કરોડનો પ્રોજેક્ટ અહીં પાસ કરી રહ્યા છે જે શહેર માટે અત્યંત જરૂરી છે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ તળાવ કે કોઈ પણ નદી પર જે અતિક્રમણ હોય એને દૂર કરવા માટે તમામ રાજ્ય સરકારોને, કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે સૂચના આપી હતી. પછી તેનો અમલ કરવા માટે જયારે 27 કરોડનો પ્રોજેક્ટ જો પાસ થયો હોય, 2 વર્ષ પહેલા જયારે તમે અહીં મુલાકાત લીધી હોય અને તે વખતે જો અહીં લોકો વસતા હોય તો એમને 2 વર્ષ પૂરતો ટાઈમ હતો તો એમને સમજાવી શકાયો કે તમે અહીંથી ખસો. આજે આટલી ગરમીની અંદર જે ગરીબ અને અભણ લોકો કે જે લોકો અહીં રહેતા હતા, મોટા ભાગના લોકો અહીં ભાડેના મકાનથી રહેતા હતા, આ જે સરકારી જગ્યાથી સરકારી જગ્યા પર ભૂમાફિયાઓ અને રાજકારણીઓ ભેગા મળીને અહીં જે આખી વસાહત વસાવી એને ભોગ આજે ગરીબ અને અભણ લોકો બન્યા છે. આ લોકો જે અહીંથી ખસી રહ્યા છે એ પોતાની વ્યવસ્થા કરીને બીજે કસે જઈ રહ્યા છે. એમને સામાજિક સંસ્થાઓ મદદ કરી રહી છે, એમના માટે ફૂડ પેકેટનું આયોજન થઈ રહ્યું છે, એમનો સામાન લઈ જવા માટે સામાજિક સંસ્થાઓ પોતે વાહનો પૂરા પાડી રહી છે. આ બધું થયા પછી મૂળ પ્રશ્ન એ આવે કે 2007ની ચૂંટણી, 2012ની ચૂંટણી, 2017ની ચૂંટણી અને 2022ની ચૂંટણી જો અહીંના સ્થાનિક ધારાસભ્ય જીત્યા હોય અને આ લોકોના વોટથી જો જીત્યા હોય તો એમની જવાબદારી બને છે કે 20 વર્ષ મળ્યા મહાનગરપાલિકાની અંદર બેઠેલા ભાજપ શાસકોને 20 વર્ષ હતા જયારે એમને ખબર હતી કે ચંડોળા તળાવની અંદર આ પ્રશ્ન આવશે અને અહીંની ગેરકાયદે વસાહતોને અહીંથી ખસેડવાની જરૂર પડશે, તો શા માટે ભાજપ અને કોંગ્રેસે ભેગા